નમસ્કાર. આજે આપણે કંઈક અલગ જોવાના છીએ. કોઈ મોટી રાજકીય ઘટના કે વૈજ્ઞાનિક શોધ નહીં, પણ એક શાળાનો આંતરિક દસ્તાવેજ. હા, આપણે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પરીક્ષા પ્રોટોકોલને ઊંડાણપૂર્વક સમજીશું. કારણ કે આનાથી આપણને ખબર પડશે કે એક સફળ પરીક્ષા પાછળ કેટલી બારીકાઈથી કામ કરવામાં આવે છે. તો સવાલ એ છે કે કોઈ પરીક્ષાને સફળ શું બનાવે છે? શું માત્ર વિદ્યાર્થીઓએ કરેલી મહેનત, કે પછી એની પાછળ એક એવી મજબૂત સિસ્ટમ કામ કરે છે જે ચોકસાઈ, શિસ્ત અને કાળજીના પાયા પર બનેલી છે? ચલો, આ દસ્તાવેજમાં એનો જવાબ શોધીએ. તો ચાલો, સૌથી પહેલા તબક્કાથી શરૂ કરીએ. પૂર્વ તૈયારી. કોઈપણ સફળતાનો પાયો એની તૈયારીમાં જ હોય છે, અને અહીં તો પરીક્ષા શરૂ થવાના ઘણા સમય પહેલાં જ દરેક મિનિટનું ગણિત માંડી લેવામાં આવે છે. જરા જુઓ તો ખરા, સમયનું કેટલું પાક્કું આયોજન છે. પરીક્ષાની શરૂઆતની ફક્ત 15 મિનિટમાં જ બધું ગોઠવાઈ જાય છે. 7:30 સુપરવાઇઝર, 7:50 વિદ્યાર્થીઓ અને બરાબર 8ના ટકોરે પરીક્ષા શરૂ. આટલી ચોકસાઈથી જ એક શિસ્તબદ્ધ વાતાવરણ બને છે. અહીં એ પણ જોઈ શકાય છે કે સમયપત્રક દરેકની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યું છે. ધોરણ 9 અને 11 માટે 2 કલાક. તો જેમનો માટે બોર્ડની પરીક્ષા મહત્વની છે એવા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પૂરા 3 કલાક. આ બતાવે છે કે આયોજન કેટલું વિચારપૂર્વકનું અને વ્યવહારુ છે. સારું, તો ટાઈમટેબલ તો ગોઠવાઈ ગયું. હવે વાત કરીએ વર્ગખંડની અંદરની વ્યવસ્થાની. અહીંનો મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ છે: દરેક માટે નિષ્પક્ષ અને સુરક્ષિત માહોલ બનાવવો. પરીક્ષા શરૂ થાય એ પહેલાં સુપરવાઇઝરની પહેલી અને સૌથી મોટી જવાબદારી છે ચેકિંગ. એમને ખાતરી કરવાની છે કે કોઈની પાસે કોઈપણ જાતનું અયોગ્ય સાહિત્ય નથી. મોબાઈલ તો નહીં જ, સ્માર્ટ વોચ પણ નહીં. શૈક્ષણિક પ્રમાણિકતા અહીં સૌથી ઉપર છે. હવે આ આંકડો કદાચ નાનો લાગે, પણ એની પાછળનો પડકાર બહુ મોટો છે. દરેક સુપરવાઇઝરને એક એવા વર્ગનું સંચાલન કરવાનું હોય છે જેમાં 3 થી 4 અલગ અલગ ધોરણ કે વિષયના વિદ્યાર્થીઓ બેઠા હોય. આના માટે કેટલી સતર્કતા અને સચોટ વ્યવસ્થાની જરૂર પડે એનો અંદાજ લગાવી શકાય છે. ઓકે, ક્લાસરૂમ તૈયાર છે, વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા છે. હવે આવે છે સૌથી સંવેદનશીલ તબક્કો: સામગ્રીનું વિતરણ. અહીં એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે. જરા વિચારો, તમે સુપરવાઇઝર છો અને તમને અચાનક ખબર પડે કે પ્રશ્નપત્રો ઓછા છે. શું થાય? ગભરાટ ફેલાઈ જાય, બરાબર ને? પણ આ શાળાની માર્ગદર્શિકા આવી અણધારી પરિસ્થિતિ માટે પણ તૈયાર છે. તો કરવું શું? જુઓ, પ્રોટોકોલ એકદમ સાફ છે. સૌથી પહેલાં તો શાંત રહો. ગભરાટ ફેલાવાને બદલે કોઈ એક વિશ્વાસુ વિદ્યાર્થીને ચૂપચાપ ઓફિસ મોકલો અને તરત જ સમસ્યાનો ઉકેલ લાવો. કેટલી સરળ પણ અસરકારક પદ્ધતિ છે, જેથી પરીક્ષાનો માહોલ બગડે નહીં. અને આ તો એનાથી પણ વધારે મહત્વનો નિયમ છે. માની લો કે પ્રશ્નપત્રમાં કોઈ ભૂલ દેખાય, તો સુપરવાઇઝર જાતે એને સુધારી ન શકે. એમને તરત જ વિશેષ શિક્ષક કે ઓફિસનો સંપર્ક કરવો પડે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે બધા વિદ્યાર્થીઓ સુધી એક સરખી અને સાચી માહિતી પહોંચે. ચલો, પેપર વહેંચાઈ ગયા, પરીક્ષા શરૂ થઈ ગઈ. હવે સુપરવાઇઝરની ભૂમિકા શું છે? હવે શરૂ થાય છે દેખરેખ અને શિસ્તનો ખરો તબક્કો. અને આ કામમાં બહુ મોટું સંતુલન જાળવવું પડે છે. આ સ્લાઇડ એ સંતુલનને બહુ સરસ રીતે બતાવે છે. એક તરફ સુપરવાઇઝરે સતત રાઉન્ડ લેતા રહેવાનું છે, એક જગ્યાએ બેસી નથી રહેવાનું. પણ બીજી તરફ એમનું વર્તન સ્નેહપૂર્ણ છતાં મક્કમ હોવું જોઈએ. હેતુ ડર ફેલાવવાનો નથી, પણ એવું વાતાવરણ બનાવવાનો છે જ્યાં કોઈ ચોરી કરવાનું વિચારે પણ નહીં. અને જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતો પકડાય તો ત્યાં પણ કોઈ જાતનો ડ્રામા કે દલીલબાજી નહીં. પ્રોટોકોલ એકદમ સ્પષ્ટ છે. ચૂપચાપ સામગ્રી જપ્ત કરો, વિદ્યાર્થીને પ્રિન્સિપાલની ઓફિસમાં લઈ જાઓ અને રિપોર્ટ ફાઇલ કરો. પ્રક્રિયા એકદમ પ્રોફેશનલ છે. પણ આ બધી વાતો માત્ર નિયમો અને શિસ્તની નથી. આ પ્રોટોકોલનો એક બીજો ખૂબ જ માનવીય અને સુંદર ચહેરો પણ છે, અને એ છે વિદ્યાર્થીઓનું કલ્યાણ. એટલે કે સુપરવાઇઝરની જવાબદારી માત્ર ચોરી રોકવાની નથી, પણ એ પણ જોવાનું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે સારો માહોલ મળે. વર્ગમાં પૂરતો પ્રકાશ છે, પંખા બરાબર ચાલે છે, હવા ઉજાસ છે, અને હા, કોઈને જરૂર પડે તો પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવી. અને આ નિયમ તો ખરેખર અદ્ભુત છે. આના પરથી ખબર પડે કે કેટલી બારીકાઈથી વિચારવામાં આવ્યું છે. જો કોઈ વિદ્યાર્થીની બેન્ચની સપાટી ખરબચડી હોય અને એને લખવામાં તકલીફ પડતી હોય, તો એને રાઇટિંગ પેડ આપવું ફરજિયાત છે. આ નાનકડી વાત સિસ્ટમની ઊંડી સંવેદનશીલતા બતાવે છે. સારું,
તો પરીક્ષાનો સમય હવે પૂરો થવા આવ્યો છે. હવે આવે છે અંતિમ તબક્કો, પૂર્ણાહુતિ. અને હા, અહીં પણ શરૂઆત જેવી ચોકસાઈ અને ઝીણવટ જરૂરી છે. ઘંટ વાગતાની સાથે જ સુપરવાઇઝરનું કામ પૂરું નથી થતું. એમની પાસે એક છેલ્લી ચેકલિસ્ટ છે. બધી ઉત્તરવહીઓને ધોરણ અને વિષય પ્રમાણે ગોઠવવી, હાજરીના આંકડા સાથે મેળવવી અને જ્યારે બધું બરાબર હોય ત્યારે જ વિદ્યાર્થીઓને વર્ગ છોડવાની પરવાનગી આપવી. આનાથી ખાતરી થાય છે કે એક પણ પેપર આમ તેમ ન થાય. અને છેલ્લે, આ એક નાનકડી પણ બહુ મોટી વાત, વર્ગ છોડતા પહેલા એ ખાતરી કરવી કે લાઇટો અને પંખા બંધ છે. આ માત્ર વીજળી બચાવવાનો નિયમ નથી, પણ આ શાળાની જવાબદારી અને સંસાધનોના આદરની સંસ્કૃતિને પણ દર્શાવે છે. તો આપણે જે સવાલથી શરૂઆત કરી હતી તેના પર પાછા આવીએ. એક પરીક્ષાને ખરેખર સફળ શું બનાવે છે? આચાર્યશ્રીનું આ વાક્ય એનો સંપૂર્ણ જવાબ છે. પરીક્ષા એ માત્ર વિદ્યાર્થીઓના જ્ઞાનની કસોટી નથી. એ તો આખી સંસ્થાની સંગઠન શક્તિ, એની પ્રતિબદ્ધતા અને એના મૂલ્યોની અસલી કસોટી છે.